કોઈ પણ વ્યક્તિના પ્રત્યે આપણે માઇન્ડસેટ કરીએ, એના પ્રત્યે પૂર્વગ્રહ સ્થાપિત કરીએ, એના પ્રત્યે આપણા અનુભવ પ્રમાણે એનું વ્યવહાર, એનું વર્તન, એનું વાણી આપણને ખબર પડી ગયો હોય કે આની આવી જ ભાષા છે, આનો વ્યવહાર આવું જ રહેવાનું છે, આના સ્વભાવમાં ભગવાન સિવાય કોઈ પરિવર્તન લાવી શકે એમ નથી. આપણે ક્યારે પણ બીજાને સુધારવાની કોશિશ કરવી જોઈએ નહીં. આપણા પરિવારનું કોઈ હોય, નિકટનું કોઈ વ્યક્તિ હોય, આપણું કોઈક મિત્ર હોય, આપણા સ્ટાફનું કોઈ હોય તો સમજાવવાની કોશિશ જરૂર કરવી, પણ સુધારવાની કોશિશ ક્યારે પણ કરવી જોઈએ નહીં. વ્યક્તિને આપ સંપૂર્ણતામાં સ્વીકાર કરો, પરિસ્થિતિને આપ સંપૂર્ણતામાં સ્વીકાર કરો, સંજોગોને આપ સંપૂર્ણતાથી સ્વીકાર કરો. મોરને આપણે સંપૂર્ણતાથી સ્વીકાર કરીએ છીએ. મોરના પંખ બહુ સારા, એ જ્યારે નાચે ત્યારે, ખીલે ત્યારે બહુ સારા, પણ એની ચાંચ જરા આવી છે. મોરના આજુબાજુના પંખના રંગ કેટલા સુંદર, પણ એના પગ જરા એવા છે. મોરનો ટહુકો બહુ સરસ છે, પણ મોર પંખની પાછળ બિલકુલ કઈ રંગ દેખાતું નથી, પાછળથી બહુ સારો નથી દેખાતો. એમ એક ગુણની સાથે બીજું અવગુણ દેખવું આ મનુષ્યનો સ્વભાવ છે. એક સદગુણની સાથે બીજામાં ગુણની સાથે ખામી શોધવી, ખૂબી સાથે ખામીને શોધવી એ મનુષ્યનો સ્વભાવ છે. એનાથી બચવું હશે તો આપણે એને સંપૂર્ણતાથી સ્વીકારવાનો પ્રયાસ કરવો જોઈએ. જેવો છે તેવો હવે એ મારો થઈ ચૂક્યો છે, જેવો છે તેવો હવે એ મારા પ્રોફેશનનો, એ મારા ઓફિસનો, એ મારા ઘરનું હવે એ અંગ છે. ઘણી જગ્યાએ એવું થતું હોય કે માતા પિતા દ્વારા એમના સમયમાં જ્યારે આપણું જન્મ થયું તે વખતથી એ નોકરો આપણા ઘરમાં કામ કરતા હોય, પછી એ વડીલ થઈ ગયા, માતા પિતા પણ ગુજરી ગયા, પછી જેમની સામે આપણો જન્મ થયો હતો, જેની સામે આપણો જન્મ થયો હતો, એ નોકરો સાથે આપણે પોતે અને નવી ઘરમાં આવેલી વહુ અને આપણા બાળકો તૂતા કહીને અપમાનજનક શબ્દથી જ્યારે વ્યવહાર કરે છે ત્યારે સર્વે ભદ્રાણી પશ્યંતુ એ દર્શન સમાજમાં આપણને થઈ શકતું નથી. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહી તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહી. આપણે રોજ મંગલાચરણ કરીએ છીએ તો ભાગવત કથાનું શરણાગતિ દ્વારા જે આપણે આપણા હૃદયને, બુદ્ધિને, મનને, વિચારને, સ્વભાવને અને આપણા એક્સપ્રેશન્સ, આપણી અભિવ્યક્તિને ક્યાં ક્યાંક પરિવર્તન આવ્યો છે, આ સાથે સાત વસ્તુમાં ક્યાં ક્યાંક પરિવર્તન આવ્યો છે, એવું આપણે પોતે જ આપણા વૈદ્ય બનીને નાડી જોવી પડશે. પહેલા હું કેવું હતો અને હવે હું કથા શ્રવણ પછી કેવો છું કે છું. સંપૂર્ણતાથી વ્યક્તિત્વને સ્વીકાર કરવા માંડીએ ત્યારે માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત